हेलो मित्रों, देसी लाइफ माधोपुर में आपનું સ્વાગત છે। અને મિત્રો આપણી પાછળ જીરું છે, પણ હવે એમાં બહુ કંઈ ખાસ એવું કામ નથી। એક દવાનો રાઉન્ડ મારી દીધો અને હજી જરૂર જણાશે તો એક તો મારી દેવું। પણ વાત રહી કામકાજ નહીં તો હવે થોડું થોડું બીજા ધંધામાં આડાવરા ઝંકલાવીએ। પણ જે આ મકાઈ છે ને, મકાઈ બે ઘેરા છે, આ અગતરો છે અને આ પાછતરો છે। પાછતરો है ને तो આમાં થોડુંક है ને પાણી વધારે થઈ ગયું, કારણ કે મકાઈને શું છે ગરમીવાળું વાતાવરણ જોઈએ। અને આપણે વાવેતર કર્યું ને ત્યાં સેજ કાતરા જેવું હતું તો ગરમી હતી, પાછું એક પાણી પાયું ને ત્યાં ગરમી હતી અને પાછું આ જ પાણી પાવું છે। તો આજે થોડીક ઠંડી તો છે એટલી બધી નથી, પણ આમાં મેઇન પ્રશ્ન શું છે કે થોડીક જાંબુડિયું થઈ જાય છે, વધ ના કરે ને પાણી લાગી ગયું હોય ત્યાં છે ને કલર આખો વિચિત્ર પ્રકારનો થઈ જાય અને વધ ના કરે જાંબલી જેવા પાંદડા થઈ જાય ગુલાબી અને રોકાઈ જાય। તો આપણે એમ થયું કે હવે આનું શું કરવું। જો આ પાંદડું હોય ને આવું થઈ ગયું, હે આવા કલરના શેરડીના હાઠા હોય ને એ પ્રકારના કલર, મકાઈનું પાંદડું લીલા કલરનું હોય, આજે આનો આખો કલર બદલી ગયો છે એવું થઈ ગયું છે। તો હવે એના માટે શું કરવું, કારણ કે હવે જો આને પાણી ના પાઈએ તો થોડીક વધ નહીં કરે અને પાણી પાઈએ તો આખો આનો કલર બદલી જાય। તો હું કરું હું આના આ એક દેશી આઈડિયા છે, કારણ કે આમાં કંઈ એવું સંશોધન નથી કરેલું, પણ દેશી આઈડિયા આપણે આપણી રીતે જુગાડ કરીએ અને કંઈક કરવું જોઈએ, કારણ કે મકાઈનું વધારવી જ જોઈએ ને કે હમણાં પાણી થઈ રહે અને હાઈટ રહી જાય નાની તો તકલીફવાળું રહે। તો કંઈક નવો જુગાડ કરી જોઈએ આગળ। પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરી દેજો અને કંઈક નવા અખતરા કરીએ તો કંઈક જાણવા મળે, આગળ ભવિષ્યમાં કાયમ આવે। તો નવીરા હોય તો આપણે કરીએ અને વેસ્ટેજ માલ હોય ને એ ન કરવાનો અખતરો હોય, જુગાડ કરવો હોય ને તો બિનજરૂરી હોય ને કંઈ વધારે ખર્ચો કરીને એવું કરવાનું ઓછું રાખવાનું, કારણ કે એ કરાય પણ આપણે એવું નથી બહુ અત્યારે કરતા। તો જોઈએ આગળ શું કરીએ। તો જે આ આગતરી મકાઈ છે ને એ બહુ એવડી હાઈટ નથી પકડી ગઈ, કારણ કે એ ઠંડીના વાતાવરણમાં આવી ગઈ હતી અને સમરી કાઢી ગઈ છે। હવે આ એમ જ થાય અને પહેલી વાત તો એ કાંઈ થોડીક જમીન પણ નબળી પડે છે, પ્લસ કે જો આમ આગળ દેખાય ને ત્યાં હાઈટ ઓછી છે, પછી અહીંયા છે ને હાઈટ વધી ગઈ છે, કારણ કે અહીંયા શું છે ખાતરવાળું પડવું હતું। બીજા નંબરમાં કે આ થોડોક ડૂચાનો ઝાડવાનો થોડોક ઓથ આવે છે, કે ત્યાં પાણી ઠાઠે વધારે ભરાતું હોય તો કાંઈકની ઓછી રહેવી જોઈએ, પણ ત્યાં હાઈટ વધી ગઈ છે, અહીંયા હાઈટ ઓછી છે। તો હવે આપણે એને અત્યારે તો ટૂંકમાં એક હાઈટ વધારવા માટેનો કંઈક દેશી જુગાડ કરીએ છીએ, એને જાંબુડિયો કલર થયો ને એ વયો જવો જોઈએ। તો એના માટે શું કરીએ આપણે, જીરામાં એક ઝીંક, સલ્ફર અને યુમિક એ બધું નાખ્યું હતું, મેટાલિક સેલ। તો મેટાલિક સેલ તો આમાં હુકારાનો પ્રશ્ન મકાઈમાં ના આવે એટલે એ તો આપણે નાખતા નથી। હ્યુમિકથી શું થાય, હ્યુમિકથી થડનો વિકાસ થાય અને છોડને છે ને પૂરેપૂરા પોષક તત્વો હોય ને એ આપે, અને ઝીંકથી જાંબુડિયું હોય ને એ વયું જાય, અને સલ્ફરની તો આપણી જમીનમાં પહેલેથી ઉણપ જ છે, એટલે જો આ રહ્યું આ હ્યુમિક છે બરાબર। અને આ રહ્યું ને આમાં સફેદ કલરનું જોઈએ એટલે દેખાય નહીં, આ ઝીંક અને સલ્ફર બે ભેગું આવે ને એ છે 65% સલ્ફર છે અને 18% ઝીંક છે બરાબર। અને આપણી પાસે મકાઈમાં વાવતા વહી ગયું હતું ને એસપી પડ્યું છે, તો હવે આમાં છે ને એની એક ટ્રાય કરીએ અને ત્યાર પછી પાણી આપીએ અને ઉપરથી કંઈ પણ છે ને એવું લાગશે ને તો પાવરજી પાતે બીજું કાંઈ થોડું ઘણું નાખ્યું, કારણ કે જાંબલી કલર થઈ ગયો ને જો આ પાંદડા છે ને આ પાંદડા આખા કલર જાંબલી થઈ ગયો છે, એટલે આને ટૂંકમાં ઠંડી વધારે નીડી છે જો આ રહ્યો બરાબર। એટલે થોડુંક છે ને આને કંઈક ખાવાનું ઘટે છે, કારણ કે આપણે ભૂખ લાગે એટલે વાઇડ થાય એટલે કંઈક પણ આપણે જુગાડ કરવું પડે। તો આને એમ જ છે, પાણી આને બે જ પાયા છે હજી સુધીમાં, આજે આપણે ત્રીજું પાણી પાવાની ઈચ્છા છે। ત્રીજું પાણી પાઈએ એ પહેલાં આને થોડોક ખોરાક આપી દઈએ, પછી આગળ જોવાય છે ઉપરથી હું આપવું આને એ જોવાય છે। તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને કંઈક નવું કરતા રહેવું આમાં, કારણ કે મકાઈ આપણે અત્યારે હજી આના પછી એક ઘેરો કંઈક પણ મકાઈ ગુંતરી ગમે એ સારો વાવવાનો હોય, એટલે આને એક હજી છે ને થોડોક વડો કરી લઈએ ત્યાર પછી આ જીરું ઉપડી જાય અને પછી આ જીરાવાળામાં કંઈક અખતરો કરવો છે। તો હવે એમાં શું કરીએ આગળના વિડીયોમાં તમને માહિતી આપી, મળીએ નેક્સ્ટ વિડીયો।